આપણો ક્વેશ્ચન છે કે તાજેતરમાં એગ્રીકલ્ચર સંબંધિત બિઝનેસો છે એના વિકાસ માટે એગ્રીશ્યોર ફંડ છે એ કોના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે? આ ફંડ છે એની હાલમાં જ જાહેરાત કરવામાં આવેલી છે. 750 કરોડનું ફંડ છે. કેટલું? 750 કરોડનું ફંડ છે. આ 750 કરોડનું ફંડ છે એની જાહેરાત છે એ કોણે કરેલી છે? તો એગ્રીકલ્ચર સંબંધિત આ બધી મેં સંસ્થાઓ જે લીધેલી છે એ તમામ સંસ્થા છે એ એગ્રીકલ્ચરની સાથે ક્યાંક ને ક્યાંક સંલગ્ન છે. તો આપણને કન્ફ્યુઝન થઈ જાય કે શું એપેડા આન્સર આવશે, નાબાર્ડ આવશે કે આઈસીઆર હશે કે આત્મા હશે? તો આ જે ક્વેશ્ચન છે એનો કરેક્ટ આન્સર છે ઓપ્શન બી, નાબાર્ડ છે. એ નાબાર્ડે આ જે ફંડ છે એની જાહેરાત કરી છે, એગ્રીકલ્ચર શ્યોર ફંડ. અને એગ્રીકલ્ચર સંબંધિત જે કાંઈ સ્ટાર્ટઅપો છે, બિઝનેસ છે, એને વિકસિત કરવા માટે આ ફંડ છે 750 કરોડ છે એ અલોટમેન્ટ કરેલા છે. તો એપેડા છે એ પણ એગ્રીકલ્ચર સાથે સંલગ્ન છે. એગ્રીકલ્ચરની જે પ્રોડક્ટ અને પ્રોસેસ થયેલું જે ફૂડ છે અથવા તો પ્રોસેસ થયેલી જે પ્રોડક્ટો છે એની જે નિકાસ છે એ વધે, એક્સપોર્ટ વધે. ઈ સ્ટેન્ડ ફોર એક્સપોર્ટ. તો આ જે એક્સપોર્ટ છે એ વધે એના માટે જવાબદાર સંસ્થા છે. આપણે આની આગળની એમસીક્યુ સિરીઝ હતી એમાં ડિસ્કસ કરેલી છે કે પુરંદર જે ફિગ જ્યુસ છે અથવા તો અંજીર જ્યુસ, તો એ પુરંદર અંજીરના જ્યુસનો જે પહેલી વખત નિકાસ કરવામાં સફળતા મળી પોલેન્ડ દેશમાં, તો એના માટે જવાબદાર સંસ્થા કઈ હતી? તો કે એપેડા હતી. નાબાર્ડ છે તો આપણને ખ્યાલ છે કે એક બેંક છે એગ્રીકલ્ચર સંબંધિત. તો આ બેંક છે એને જાહેર કર્યું છે કે એગ્રીશ્યોર ફંડ થકી એ લોકો છે એ બિઝનેસને વિકસિત કરવા માટે સહાય અથવા તો સબસિડી છે એ આપશે. આઈસીઆર એ આપણે બધા જાણીએ જ છીએ. અને આત્મા એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી, એની સ્થાપના છે એ 2005માં થયેલી છે. તો એ રીતે આત્મા છે એ પણ એગ્રીકલ્ચર સાથે સંલગ્ન સંસ્થા છે. પરંતુ અહીંયા જે આપણો કરેક્ટ આન્સર છે એ થશે નાબાર્ડ, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કોંગ્રેસ ઘાસ અથવા તો જેને આપણે કહીએ છીએ ગાજર ઘાસ, અથવા તો ઇંગ્લિશમાં આપણે એને પાર્થેનિયમ કહીએ છીએ, પાર્થેનિયમ. તો આ પાર્થેનિયમ છે અથવા તો ગાજર ઘાસ છે એના નિયંત્રણ માટે કયું કીટક વપરાય છે? આપણને ખ્યાલ છે કે આજકાલ જૈવિક ખેતી છે એ જૈવિક ખેતીનો વિસ્તાર દિવસે જૈવિક ખેતી તરફ વળતા જાય છે. આપણા જે રાજ્યપાલ છે એ પણ એને વધારે પ્રમોટ કરે છે. તો જૈવિક ખેતી માટે મહત્વનું કે જૈવિક નિયંત્રણ આપણે જો નીંદણનું કરવું હોય તો એના માટે કયું છે? સ્કેલ ઇન્સેક્ટ, ઓર્થોલેગ્યુમિના કે ઝાયગોગ્રામા. તો આ બાકીના બધા જે કીટકો છે એ પણ કોઈક ને કોઈક આન્સર છે એ થશે ઝાયગ્રોગામા. ઝાયગ્રોગ્રામા નામની જે ભમરી છે, આખું નામ એનું હું તમને આપી દઉં કે ઝાયગ્રોગ્રામા બાયકોલરાટા. અહીંયા લખી આપું કે બાયકોલારાટા. આ નામની ઝાયગ્રોગામા બાયકોલરાટા નામની જે ભમરી છે એ આ ગાજર ઘાસ અથવા તો કોંગ્રેસ ઘાસ છે એના પત્તા છે, પાન છે એ ખાઈ જાય છે અને એ રીતે ગાજર ઘાસ છે એનું નિયંત્રણ કરે છે. એટલે જૈવિક કીટક નિયંત્રણ કરવું હોય અને એમાં ખાસ છે જૈવિક નિયંત્રણ જો કરવું હોય અને એમાં ખાસ ગાજર ઘાસનું, તો એના માટે થઈ અને ઝાયગોગ્રામા બાયકોલરાટા છે એ ઉપયોગી છે. અવાજ આવે છે બરાબર? હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે જીવાણુ એ કઈ હર્બિસાઇડ બનાવવા માટે ઉપયોગી છે? ખાસ યાદ રાખજો કે નીંદણ છે એ ખૂબ મહત્વનો ટોપિક છે. મારે તો એટલીસ્ટ એના માટે 5-7 લેક્ચર છે એ થયેલા છે નીંદણના ટોપિક માટે થઈ. એટલે નીંદણ વિજ્ઞાન છે એ ખૂબ મહત્વનો ટોપિક છે, ખાસ છે એ યાદ રાખવું. અને એમાંથી ક્વેશ્ચન છે મેં ઘણા આજે લીધેલા છે. તો જીવાણુ છે એ કઈ બાયો હર્બિસાઇડ અગેઇન આ કોનો ભાગ થશે? તો કે જૈવિક નીંદણ નિયંત્રણનો. કોનો ભાગ? જૈવિક નીંદણ નિયંત્રણ. નીંદણ છે એનું જૈવિક નિયંત્રણ કરવા માટે થઈ અને બાયો હર્બિસાઇડ છે એ વપરાય છે. તો આ બાયો એટલે કે જૈવિક જે નીંદણ નિયંત્રક છે એ બનાવવા માટે કોનો મતલબ કઈ નીંદણ નિયંત્રક બનાવવા માટે થઈ અને જીવાણુ, યાદ રાખજો કે જીવાણુ પૂછેલું છે. જીવાણુ મતલબ કે બેક્ટેરિયા. કયા બેક્ટેરિયા છે એ ઉપયોગી છે અને કોના બનાવટમાં? તો બાયોપોલારિસ. તો ના, એ નથી. એના માટે ફૂગ આવે છે.
બાયોફોસ એક્ઝેક્ટલી આપણો કરેક્ટ આન્સર છે એ શું થશે તો કે બાયોફોસ. બાયોફોસ છે એમાં આ જે જીવાણુ છે, બેક્ટેરિયા છે, ઝેન્થોમોનાસ નામના બેક્ટેરિયા આવે છે. હું અહીંયા લખી આપું કે ઝેન્થોમોનાસ નામના જે બેક્ટેરિયા છે, ઝેન્થોમોનાસ નામના બેક્ટેરિયા છે એ ઝેન્થોમોનાસ નામના બેક્ટેરિયા છે એ ઉપયોગી છે કોના માટે તો કે બાયોફોસ. આથવણની પ્રોસેસ કરી અને આ બાયોફોસ છે એ બનાવવામાં આવે છે. ઓલેગો છે તો એના માટે પણ ફૂગ છે, ડિવાઇન છે તો એના માટે પણ ફૂગ છે. જ્યારે જીવાણુનો ક્વેશ્ચન પૂછાય કે જીવાણુની મદદથી કઈ બાયો હર્બિસાઇડ છે એ બને છે તો એનો કરેક્ટ આન્સર ઓપ્શન બી થશે, બાયોફોસ છે એ. અને એમાં ઝેન્થોમોનાસ બેક્ટેરિયા છે એ ઉપયોગી છે અને એમાં આથવણ પ્રોસેસ છે એ થાય છે અને એનાથી બાયોફોસ છે એ બને છે. તો યાદ રાખજો કે જૈવિક નીંદણ નિયંત્રણ માટે બાયોફોસ છે એ એક બાયો હર્બિસાઇડ છે અને જીવાણુની મદદથી બને છે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ કે નીચેનામાંથી કયું આંશિક નથી પણ આંશિક છે, કયું આંશિક પરોપજીવી થડ પર નભનાર નીંદણ છે. પરોપજીવી નીંદણો છે એ પણ ખૂબ મહત્વના છે. એમાંથી આંશિક પરોપજીવી અને થડ પર ખાસ યાદ રાખજો કે થડ પર નભનાર પૂછેલું છે. તો આંશિક પરોપજીવી અને થડ ઉપર નભનાર હોય એવું આમાંથી કયો ઓપ્શન આપણો કરેક્ટ થશે એ જોવાનું છે. અમરવેલ છે તો એ આપણને ખબર છે કે પૂર્ણ પરોપજીવી છે અને અહીંયા આપણો જે કરેક્ટ આન્સર છે એ ઓપ્શન સી થશે, વાંદો છે એ. વાંદો આંશિક થડ ઉપર નભનાર નીંદણ છે એ છે. આપણને ખ્યાલ છે કે આંબો અને ચીકુ જેવા પાકો છે બાગાયતના, એમાં ખાસ આ વાંદો છે એનો ઉપદ્રવ છે એ જોવા મળતો હોય છે એ જ નીંદણ તરીકે. અને એના જે ડાળીઓ અને પત્તા છે એમાં આખું ગોટવાઈ જાય છે અને આપણો જે પાક છે એની સાથે હરીફાઈ કરી અને એનો નબળો પાડે છે. તો એનો યજમાન પાક છે આંબો, ચીકુ જેવા પાકો છે. અને આંશિક થડ ઉપર નભનાર તો એનો કરેક્ટ આન્સર એ વાંદો થશે. તો યાદ રાખજો કે બાકીના છે એ પણ પરોપજીવી નીંદણો છે, પરંતુ આંશિક પરોપજીવી અને થડ ઉપર નભનારું હોય તો એ છે એ વાંદો થશે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ કે અમરવેલ છે એનો મુખ્ય યજમાન પાક કયો છે. આગળ આપણે વાત કરી કે પરોપજીવી નીંદણો છે એના યજમાન હોય છે, તો એ જ રીતે અમરવેલ છે એ પૂર્ણ મતલબ કે સંપૂર્ણ થડ ઉપર નભનાર પરોપજીવી છે. કેવું? સંપૂર્ણ થડ ઉપર નભનારું. સંપૂર્ણ છે આ ઉપરાંત થડ ઉપર નભનારું છે. તો એનો જે યજમાન પાક છે એ કયો છે? ગદબ છે, તમાકુ છે, જુવાર છે કે આંબો છે? તો ગદબ છે એ અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે. ઘણા લોકોને કન્ફ્યુઝન થશે કે ગદબ એટલે એ તો અમે તો બધી જગ્યાએ રજકો જ વાંચેલું છે. તો રજકો એ પણ કરેક્ટ છે. રજકો છે એનું અન્ય નામ ગદબ છે. આ ઉપરાંત આપણે એને ઇંગ્લિશમાં લ્યુસેન અથવા તો આલ્ફા પણ કહીએ છીએ. તો આ રીતે અમરવેલ છે એનો મુખ્ય યજમાન પાક છે એ કયો છે? તો એ છે એ ગદબ. ઓપ્શન એ છે એ આપણો અહીંયા કરેક્ટ આન્સર થશે. ગદબ અથવા તો રજકો છે એ રાઈટ આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ કે નીંદણ વિજ્ઞાન. આગળ પણ આપણે પિતાઓ છે એના ક્વેશ્ચન જોયેલા છે, કારણ કે પિતાઓ છે એક્ઝામમાં પૂછાય જ છે. એટલે નીંદણ વિજ્ઞાન છે અથવા તો આપણે જેને વીડ સાયન્સ કહીએ છીએ, તો આ વીડ સાયન્સના પિતા છે એ કોણ છે? પીટર ડેક્રેસન્સી છે કે જેબી ટ્રિપ્લેટ છે કે જેથરો ટૂલ છે કે કેએલ ચડ્ઢા ટિલેજ. અને ટિલેજ એટલે કે ખેડ અને જે નીંદણ વિજ્ઞાન છે એ બંનેના પિતા છે એ કોણ છે? તો કે જેથરો ટૂલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન આજનો જે આ સિરીઝ છે એમાં બે કરંટ અફેર્સ ક્વેશ્ચન છે એ ભારત બ્રાન્ડ અંતર્ગત કોનું વેચાણ થાય છે એ રીતે ક્વેશ્ચન છે એ પૂછાણેલો છે. તો યાદ રાખજો કે ખાંડ તો એ પણ કરેક્ટ આન્સર છે. તેલ છે એ તેલ પણ કરેક્ટ આન્સર છે. અને ચોખા છે તો ચોખા એ પણ કરેક્ટ આન્સર છે. આ રીતે ભારત અથવા તો ગુજરાતીમાં ભારત અને હિન્દીમાં ભારત છે એ રીતે લખી અને ભારત રાઈસ કરીને વેચાય છે. આ જે રાઈસ છે એ ચોખા છે એ ચોખા ખાસ 5 કિલો અને 10 કિલોના પેકેજિંગમાં છે એ વેચવામાં આવે છે. અને 1 કિલોની પ્રાઇસ છે એ 29 રૂપિયા હોય છે. કેટલી? તો કે પર કેજી 29 રૂપિયા છે. 29 આરએસ પર કેજી છે એ હોય છે. તો એ રીતે યાદ રાખજો કે નીચેનામાંથી કોનું વેચાણ છે એ ભારત બ્રાન્ડ અંતર્ગત થાય છે. તો કે ખાંડ છે, તેલ છે, ચોખા છે. આ ઉપરાંત ડુંગળી છે એનું પણ છે એ ભારત બ્રાન્ડ અંતર્ગત
વેચાણ છે એ થાય છે. આ ઉપરાંત ઘઉં છે, ઘઉં વ્હીટ ફ્લોર અથવા તો ઘઉંનો લોટ, તો ઘઉંનો લોટ છે એનું પણ વેચાણ છે એ ભારત બ્રાન્ડ અંતર્ગત થાય છે. આ ભારત બ્રાન્ડ અંતર્ગત વેચાણ થાય છે એ વસ્તુ ક્યાં મળે છે? તો કે આપણી જે નાફેડ સંસ્થા છે એ નાફેડ, આ ઉપરાંત એક બીજી સંસ્થા છે, સોરી, NCCF, નેશનલ કોર્પોરેશન ઓફ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઇન્ડિયા નામની સંસ્થા છે. નેશનલ કોર્પોરેશન ઓફ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઇન્ડિયા એ પ્રકારની સંસ્થા છે NCCF. આ બંને સંસ્થાઓના જે કેન્દ્રીય ભંડારો હોય છે એ ભંડારોમાં આ જે ભારત બ્રાન્ડની વસ્તુઓ છે એ મળે છે. એની પ્રાઇસ છે એ માર્કેટ કરતા ઓછી હોય છે. તો કઈ કઈ વસ્તુઓ છે ભારત બ્રાન્ડમાં? તો કે ખાંડ છે, તેલ છે, ચોખ્ખા છે, આ ઉપરાંત ડુંગળી છે, ઘઉંનો લોટ છે, એ બધી વસ્તુઓ છે એ ભારત બ્રાન્ડ અંતર્ગત વેચવામાં આવે છે. છેલ્લે ફેબ્રુઆરી મહિનામાં ચોખ્ખા છે એ એડ કરવામાં આવેલા છે. એટલે એ રીતે યાદ રાખજો કે ભારત બ્રાન્ડ છે એમાં કઈ કઈ વસ્તુઓ છે, તો આ બધી જે વસ્તુઓ છે એ ભારત બ્રાન્ડ અંતર્ગત વેચવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે તલ છે એ તલનું મૂળ વતન કયું છે? અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા કે બ્રાઝિલ કે ભારત? તો તલ છે કે જેને આપણે ઇંગ્લિશમાં સિસેમી કહીએ છીએ, તો આ સિસેમી છે એનું મૂળ વતન છે એ કયું છે? તો ભારત છે એ કરેક્ટ આન્સર થશે. ઓપ્શન ડી ભારત છે એ આપણો કરેક્ટ આન્સર થશે. આજના જે ક્વેશ્ચન છે એ અહીંયા પૂર્ણ થાય છે. ઘણા લોકોના મને ફોન અને મેસેજ આવે છે કે મેડમ જન્માષ્ટમીની જે ઓફર છે એ ઓફરમાં અમારે લાભ લેવાનો બાકી રહી ગયો છે. તો જે પણ લોકોને આજે ડેટ છે એ પૂરી થઈ ગઈ છે, 28 તારીખ સુધી જ હતી, પણ છતાં જો કોઈ વ્યક્તિઓને બાકી રહી ગયું હોય કે જાણે અજાણે રહી ગયું હોય, તો આજનો દિવસ આ ઓફર છે એ હું ચાલુ રાખું છું. જે કોઈ લોકોને બાકી હોય એ આ લેક્ચર પતે એના પછી તમે રજીસ્ટ્રેશન માટે ફોન કરી શકો છો. અને એપ્લિકેશન પરથી નહીં થાય, પરંતુ તમે મને ફોન કરીને જાણ કરશો તો હું કૂપન છે એ તમારા માટે જનરેટ કરી આપીશ. ખાસ આ ઓફરમાં તમને 4000ની જગ્યાએ આ કોર્સ છે એ 2800 રૂપિયામાં મળશે. જો તમે આ ઓફરનો લાભ નહીં લ્યો તો હવે પછીની પ્રાઇસ છે એ 4000 કાલથી લાગુ થઈ જશે. એટલે જે કોઈ લોકોને ઇન્ટરેસ્ટ હોય એ આજે સાંજ સુધીમાં રાતના 12 વાગ્યા પહેલા છે એ ફોન અથવા તો મેસેજથી જાણ કરી દેજો, તો આવો ઓફર છે એનો તમને લાભ મળી જશે. લાભ લેવા માટે આ જે નંબર છે 63 55 22 17 53, એવો નંબર ઉપર ફોન કે મેસેજ કરી શકો છો. આ ઉપરાંત જ્ઞાનસાગરની એપ્લિકેશન છે ત્યાંથી પણ ચેટના ઓપ્શનમાંથી મેસેજ કરી શકો છો. તો આજનો લેક્ચર છે એને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ.